આણંદમાં મેડિકલ ક્ષેત્રે કાર્યરત શિવાની ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે મહિલાઓ માટે ગર્ભાશયના કેન્સરની તપાસ માટેનો કેમ્પ રાખવામાં આવ્યો હતો। આ નિઃશુલ્ક કેમ્પમાં 130 બહેનોની તપાસ AI કેમેરા દ્વારા કરવામાં આવી હતી। ડોક્ટર શૈલેષ શાહે જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા મેડિકલ ક્ષેત્રે ખૂબ વિકાસ થયો છે, જેનો ફાયદો નાના શહેરોને પણ મળી રહ્યો છે। આણંદમાં એઆઈની મદદથી મીન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ડેવલપ કેમેરા જેના થકી અમે ગર્ભાશય કેન્સરનું નિદાન કરવા જઈ રહ્યા છીએ। આશરે 150 બહેનો અમારે ત્યાં આજે રજીસ્ટર થયેલી છે। આ તમામ બહેનોને આણંદમાં આવેલી ઓમ હોસ્પિટલ વેન્ડોર ચોકડી 4 રસ્તા પાસે આ તમામ બહેનોને એઆઈ કેમેરાની મદદથી અમે ગર્ભાશય કેન્સરનું નિદાન કરવા જઈ રહ્યા છીએ। શિવાની ભટ્ટ ચેરિટેબલ ફાઉન્ડેશન ડૉક્ટર શિવાનીના યાદમાં બનાવેલ છે, એમના પેરેન્ટ્સ અને એમના ફેમિલી ફ્રેન્ડ્સના તરફથી, અને ફાઉન્ડેશન હેલ્થ અને એજ્યુકેશન માટે ખૂબ જ કામ કરી રહ્યું છે। સર્વાઇકલ કેન્સર ખૂબ ઘાતક કેન્સર છે લેડીઝ માટે, કારણ કે આનું ડાયગ્નોસિસ જ્યારે થાય સેકન્ડ સ્ટેજ પછી એમાં સર્જિકલ ટ્રીટમેન્ટ ના હોય, ડાયરેક્ટ રેડિયેશન અને કેમોથેરાપીને એનાથી જ ટ્રીટમેન્ટ થાય। હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એસિસ્ટેડ કેમેરાઝ આવેલા છે અને એનાથી આ ડિટેક્શન રેટની એક્યુરેસી વધી જાય છે 90% સુધી। આજે અમે જે કેમ્પ કરી રહ્યા છે ફાઉન્ડેશન તરફથી, એ આ આર્ટિફિશિયલ એસિસ્ટેડ કેમેરા વડે ફ્રીમાં લેડીઝ માટે સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ છે।